દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં રૂઢિગત ગ્રામ સભા વિશે માહિતી અને ગઠન કર્યા બાદ જે પ્રોસેસ બાકી હતી એની પૂર્તતા કરી શારદા મુકામે ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધ ઝાલોદ ટીમ અને ભરતભાઈ ભાભોર, વિક્રમભાઈ ડામોર, મનસુખભાઈ કટારા અન્ય 5 વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી અને ગામ લોકોને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ લડતમાં સાથે રહેવાની બાહેધરી આપવામાં આવી। જો હું તમારા મદદે આવ્યો હોય, તમારા પડખે આવ્યો હોય ત્યારે તમને પણ થોડી ઘણી લાગણી થશે કે કસવાળ ગામમાં એરપોર્ટ કે કોઈ અન્ય પ્રોજેક્ટ આવ્યો છે સરકારનો તો એને રદ કરવા માટે અમારી પણ ફરજ બને એવું તમે પણ વિચારો। હું તમને બાહેદારી આપું છું, જ્યારે મારા ગામમાંથી 50 વ્યક્તિઓની પણ જરૂર પડે આ એરપોર્ટના વિરોધમાં તો લાવવા માટે મારી જવાબદારી અને સમગ્ર વિસ્તારની અંદર આહવાન કરવા માટે પણ અમે બેઠા અમે લડતમાં પૂરેપૂરો સાથ સહયોગ આપીશું। જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ આવવાનું થાય, અડધી રાતે આવીને ઊભા રહીશું। આટલું કઈ મારી વાણે વિગામવું જોઈએ ત્યાંથી ના આવે તો અમે પણ પહોંચી જઈશું, બરોબર। પણ આપણે એરપોર્ટ જોઈતું નથી। ઉમરગામથી લઈને અંબાજી સુધીના તમામ આદિવાસીને જો આ જગ્યાએ ભેગું થવાનું થાય તો એ અમારી તાકાત, અમે એમને ભેગા કરીશું। પણ લડત તમે આપશો જો તમે જે લડત ના આપો તો બધું મતલબ વગરનું છે। આપણા અસ્તિત્વ માટે અવાજ ઉઠાવવો પડશે। બાકી એરપોર્ટ બની ગયું, ચલો માન લો કે બની ગયું, પછી આપણે ક્યાં જવાનું?